ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે આપણા મોટામાં મોટા સપનાઓને પણ ચૂપચાપ ખાઈ જાય છે? વેલ, એ છે આળસનો એ મીઠો, ભ્રામક આરામ. તો ચાલો આજે આપણે એ જ જાળને તોડવા માટે થોડા ઊંડા ઉતરીએ. તો સવાલ એ છે કે શું આપણે આપણા ભવિષ્યને આળસની આ મીઠી નિદ્રામાં સુવા દઈ રહ્યા છીએ? જુઓ, આ કોઈ નાની સૂની ખરાબ આદત નથી. ના, આ તો આપણા સપનાઓ માટે એક બહુ જ મોટો ગંભીર ખતરો છે. એક એવો આરામ જે આપણા ભવિષ્યને કાયમ માટે સુવડાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. કારણ કે કોઈ પણ દુશ્મન પર જીત મેળવવાનો પહેલો નિયમ શું છે? એ જ કે દુશ્મનને બરાબર ઓળખો. ચાલો આપણે સાથે મળીને છુપાયેલા ભયને ઓળખીએ, જે નિષ્ક્રિયતાના રૂપમાં આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે. તો આ આળસ આ છે શું ખરેખર? વેલ, એને એક મીઠા ઝેર તરીકે વિચારો. કેવું મીઠું ઝેર? એવું ઝેર જે ધીમે ધીમે આપણી અંદર ફેલાય છે, આપણી શક્તિને, આપણી ઈચ્છાને બધું જ નબળું પાડી દે છે. અને છેલ્લે શું થાય? આપણા ઉજ્જવળ ભવિષ્યની જેટલી પણ તકો છે ને, એ બધાને કાયમ માટે દફનાવી દે છે. અને આ જે ટાળમટોળ કરવાની આદત છે ને, એ તો બિલકુલ ઉધઈ જેવી છે. જેમ ઉધઈ કોઈ સુંદર ફર્નિચરને અંદરથી ચૂપચાપ ખોખલું કરી નાખે, એમ જ આ આદત આપણી ક્ષમતાઓને ખાઈ જાય છે. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? આપણને ખબર પણ નથી પડતી કે નુકસાન કેટલું મોટું થઈ ગયું છે. અને આ ટાળમટોળનો સૌથી મોટો ભ્રમ કયો છે? એ છે આવતીકાલ, કાલે કરીશું. આપણને લાગે છે કે આપણી પાસે બહુ સમય છે, પણ હકીકતમાં આપણે રાહ જોવામાં ને જોવામાં જ આપણા જીવનના સૌથી કિંમતી વર્ષો ગુમાવી રહ્યા છીએ. એટલે એક વાત બરાબર યાદ રાખજો, આવતીકાલ ક્યારે આવતી નથી. તો આ વિભાગમાંથી આપણે શું શીખ્યા? બસ એટલું જ કે આળસને ખાલી એક ખરાબ આદત ન સમજો, એ તો ભવિષ્ય માટેનું એક છુપાયેલું ઝેર છે. ઓકે, તો સમસ્યા તો આપણે બરાબર ઓળખી લીધી. હવે વાત કરીએ ઉકેલની. આળસ સામેની જે લડાઈ છે ને, એ શારીરિક ઓછી અને માનસિક વધારે છે. તો ચાલો હવે વિભાગ 2માં વિજ્ઞાનની મદદ લઈએ અને જોઈએ કે આ જડતાને ગતિમાં કેવી રીતે ફેરવી શકાય. જુઓ, વિજ્ઞાનનો એક બહુ જ સરળ નિયમ છે, જેને ઇનર્શિયા એટલે કે જડતા કહેવાય. જે વસ્તુ આરામમાં છે એ આરામમાં જ રહેવા માંગે છે. બસ આ જ નિયમ આપણા મનને પણ લાગુ પડે છે. એટલે જ કોઈપણ કામની શરૂઆત કરવી સૌથી અઘરી હોય છે. પણ એકવાર આપણે ગતિ પકડી લઈએ ને, પછી રોકાવું મુશ્કેલ બની જાય છે. આને કહેવાય મોમેન્ટમ. અને એકવાર આ મોમેન્ટમ આવી જાય, પછી એ ક્રિયા જ આપણી સૌથી મોટી તાકાત બની જાય. તો સવાલ એ છે કે આ જડતા મેં તોડવી કેવી રીતે? વેલ, એનો જવાબ છે 5 સેકન્ડનો નિયમ. એકદમ સિમ્પલ છે. જ્યારે પણ મનમાં કોઈ કામ કરવાનો વિચાર આવે, તો બસ વિચારવાનું બંધ કરી દો અને તરત જ ઊંધી ગણતરી શરૂ કરો. 5, 4, 3, 2, 1. અને જેવું એક બોલો, તરત જ ઊભા થઈને એ કામ શરૂ કરી દો. કોઈ ખચકાટ નહીં. આ જ છે એ નાનકડી ચિનગારી જે આળસના બરફને તોડવાનું શરૂ કરશે. એટલે જ કહેવાયું છે કે પુરુષાર્થ એ આગ છે જે આળસના બરફને પીગળાવી શકે છે. યાદ રાખજો, નિષ્ક્રિયતાની ઠંડી ભલે ગમે તેટલી હોય, આપણા પ્રયત્નોની નાનકડી આગ પણ તેને ઓગાળી શકે છે. તો આ વિભાગનો સાર શું? બસ એટલો જ કે શરૂઆતની જડતાને તોડવા માટે માત્ર ને માત્ર 5 સેકન્ડની હિંમત જોઈએ છે. કારણ કે એકવાર ગતિ શરૂ થઈ, પછી ગતિ પોતે જ નવી ગતિ પેદા કરે છે. ઓકે, તો આપણે કેવી રીતે કરવું એ તો શીખી લીધું. પણ હવે એ સમજવું જરૂરી છે કે આ બધું શા માટે કરવું. આ માટે ચાલો હવે આપણે ઋષિઓના શાશ્વત જ્ઞાન તરફ વળીએ અને ત્યાંથી પ્રેરણાનો એક ઊંડો સ્ત્રોત શોધીએ. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી શું કહે છે એ સાંભળો. એ કહે છે, આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ અને પુરુષાર્થ સૌથી મોટો મિત્ર છે. અને આગળની વાત તો એનાથી પણ વધારે ગંભીર છે. એ કહે છે, સમયને વ્યર્થ ગમાવવો આત્મહત્યા સમાન છે. વિચારો, આત્મહત્યા સમાન. આનાથી વધારે સ્પષ્ટ વાત બીજી કઈ હોઈ શકે? અને વાત અહીં પૂરી નથી થતી. એ આગળ કહે છે, જે વ્યક્તિ આજનું કામ આજે જ પૂરું કરે છે, સફળતા તેના કદમ ચૂમે છે. અને પછી 2 શબ્દોમાં જીવનનો સાર આપી દે છે. નિષ્ક્રિયતા જ મૃત્યુ છે અને સક્રિયતા જ જીવન. કેટલી ઊંડી વાત છે! આ જે પ્રેરણાદાયક શબ્દો છે, એ અખંડ જ્યોતિ અને વાંગ્મય જેવા ગહન ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. મતલબ કે આ કોઈ નવી વાત નથી. આ તો સદીઓ જૂનું શાણપણ છે. તો આ વિભાગનો મુખ્ય સાર શું છે? એ જ કે કર્મ અને પુરુષાર્થ એ ખાલી કરવાના કામો નથી, પણ એ તો જીવન જીવવાની એક ફિલોસોફી છે. સક્રિયતા એ જ જીવન છે અને નિષ્ક્રિયતા એ મૃત્યુ સમાન છે. તો ચાલો હવે આપણે આ બધી શીખને ભેગી કરીએ.
અને એને એક એવી પ્રતિજ્ઞામાં, એક એવી પ્રતિબદ્ધતામાં ફેરવીએ જે આપણું પોતાનું ભાગ્ય લખવાની તાકાત ધરાવે છે. તો ક્રિયા માટેની આપણી રૂપરેખા શું છે? ચાલો ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, આળસને એક મીઠા ઝેર તરીકે ઓળખો. બીજું, કામને તરત શરૂ કરવા માટે પેલો 5 સેકન્ડનો નિયમ અપનાવો. ત્રીજું, એ સમજો કે પુરુષાર્થ અને શિસ્ત એના સિવાય સફળતાનો બીજો કોઈ શોર્ટકટ નથી. અને ચોથું, સૌથી અગત્યનું, આપણી પ્રતિજ્ઞા, હું આજનું કામ ક્યારે આવતીકાલ પર નહીં ટાળીશ. તો ચાલો આ આહ્વાનને સ્વીકારીએ. ઉઠો અને પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય લખો. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, નિરંતર પુરુષાર્થ અને કર્મમાં જીવવું એ કોઈ બોજ નથી. એ તો આપણા આત્માનો અસલી ડિફોલ્ટ સ્વભાવ છે. એ જ આપણી સાચી ઓળખ છે.